દર્શક મિત્રો, વાત આપણે કરીએ છીએ સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની। 16 ડિસેમ્બર 2023ના રોજ સૂર્ય મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી રહ્યા છે। સૂર્ય મહારાજ પોતે વૃશ્ચિક રાશિની અંદરથી નીકળી અને ધન રાશિની અંદર આવશે। 14 જાન્યુઆરી 2024 સુધી પોતે ધન રાશિની અંદર રહેશે અને 14 જાન્યુઆરી 2024ના રોજ પોતે મકર રાશિની અંદર આવશે ને એટલા માટે આપણે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન તહેવાર મનાવતા હોઈએ છીએ। દર્શક મિત્રો, દર મહિને સંક્રાંતિ આવે। આવતીકાલે જે ધન રાશિની અંદર સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરશે એટલે ધન સંક્રાંતિ કહેવાશે। દરેક સંક્રાંતિની અંદર કરેલું પુણ્ય, કરેલું દાન તમારા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે। દર્શક મિત્રો, ખાસ કરીને સૂર્યદેવ દર મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે। એવરી મંથ સૂર્ય મહારાજ પોતે પોતાનું રાશિ પરિવર્તન કરે। વૃશ્ચિકમાંથી ધનમાં આવે, ધનમાંથી મકરમાં આવે, મકરમાંથી કુંભમાં આવે, કુંભમાંથી મીનમાં આવે। આવી રીતે દરેક મહિને પોતે રાશિ પરિવર્તિત થતા હોય છે અને 14 તારીખથી 17 તારીખની વચ્ચે આ રાશિ પરિવર્તન થતું હોય છે અને આ રાશિ પરિવર્તન દરેક રાશિના જાતકો ઉપર અલગ અલગ અસર પ્રાપ્ત કરાવતું હોય છે। સૂર્ય ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે અને જ્યારે રાજાનું રાશિ પરિવર્તન થાય ત્યારે પ્રજાને તકલીફ અથવા લાભ તો થવાનો જ છે ને। તો સ્વાભાવિક રીતે તમારા જીવનની અંદર ઘણી બધી રાશિના જાતકોને શુભ ફળ મળશે, ઘણી બધી રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થશે। કઈ રાશિના જાતકોને સારું ફળ મળશે અને કઈ રાશિના જાતકોને અશુભ ફળ મળશે રાશિ ભવિષ્યની સાથે જોવાનું છે। પરંતુ દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજનું ધન રાશિની અંદર રાશિ પરિવર્તન ભારત માટે અત્યંત લાભદાયી છે। ભારત દેશને આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર તમે સુંદર મજાના લાભો પ્રાપ્ત કરી શકશો। તમારા કાર્ય, ખાસ કરીને આ ભારત દેશના વ્યાપારની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે। ભારતની માન, સન્માન, પ્રતિષ્ઠા દરેક જગ્યાએ વધશે। ધન રાશિ એ ગુરુ મહારાજની રાશિ છે અને એની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક ભારત માટે, ગુજરાત માટે અત્યંત લાભદાયી રહેતું જણાશે। ગુજરાતની અંદર આપણે જોઈશું કે નવા નવા ઉદ્યોગો, નવી નવી વસ્તુઓ સુંદર મજાનો લાભ આપશે, પરંતુ રાજકારણમાં ઘણી બધી ચહલ પહલ આપને જોવા મળી શકે છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સૂર્યનું રાશિ પરિવર્તન રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમાં આપણે જોઈશું ઘણું બધું પરિવર્તન લાવશે અને આ પરિવર્તનની અંદર ઘણા સત્તા પલટો કરશે, ઘણા પક્ષોની અંદર વિવાદ આવશે, ઘણા લોકોને સમસ્યાઓ ઉત્પન્ન થશે। આ બધી સમસ્યાઓના અંત માટે અલગ અલગ પોતાના જન્માક્ષર મુજબ પોતે ઉપાય કરી શકાય। દર્શક મિત્રો, સૂર્ય મહારાજ ધન રાશિની અંદર રાશિ પરિવર્તિત કરી રહ્યા છે ને એટલા માટે 12 રાશિના જાતકોને ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે। વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા મની પ્લાન્ટ, તમારે તમારા ઘરની અંદર મની પ્લાન્ટ જો તમારે લગાડવો હોય, તમારે નવી નોકરી મેળવવી હોય, નોકરીની અંદર તમારે પ્રગતિ મેળવવી હોય, તમારા જીવનની અંદર લોકોને તમારા તરફ એટ્રેક્ટ કરવા હોય, દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ, દરેક જગ્યાએ તમારું માન, દરેક જગ્યાએ તમારું સન્માન, દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ તમારે જમાવવું હોય તો મની પ્લાન્ટ સાચી દિશાની અંદર તમારે લગાડવો જોઈએ। સાથે સાથે મની પ્લાન્ટ જો તમે બ્લુ કલરની બોટલની અંદર લગાડશો તો અવશ્ય લોકો તમારા તરફ એટ્રેક્ટ થશે, તમારું વર્ચસ્વ વધશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે। મની પ્લાન્ટ સાચી દિશાની અંદર રાખવાથી તમારા કાર્યની અંદર સિદ્ધિ મળી શકે, તમારા વ્યાપારની અંદર વૃદ્ધિ મળી શકે, તમારા જીવનની અંદર તમારી સમસ્યાઓનો અવશ્ય તમે અંત લાવી શકો। વાત દર્શક મિત્રો ધન રાશિની અંદર સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની કરીએ। દર્શક મિત્રો, દરેક ગ્રહ છે પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને એમાં સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન થાય છે, ચંદ્ર મહારાજ 2.25 દિવસે થાય છે, ગુરુ મહારાજ 13 મહિને થાય છે, રાહુ મહારાજ 18 માસે થાય છે, શનિ મહારાજ 2.5 વર્ષે થાય છે। આમ દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ જ્યારે ચાલતા હોય ને અલગ અલગ ગ્રહોના સંપર્કમાં આવે ત્યારે ગ્રહ અસ્તના ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ગ્રહો છે એ અલગ અલગ રાશિની અંદર આવે તો શત્રુ ક્ષત્રિય, મિત્ર ક્ષત્રિય વગેરે વસ્તુ થતા હોય છે અને આવા વ્યક્તિઓના જીવનમાં લાભ અને નુકસાન ગોચરના ગ્રહો મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશાના આધાર ઉપર થતી હોય છે। દર્શક મિત્રો, દરેક ગ્રહો જ્યારે સૂર્યથી અંશાત્મક રીતે સાથે આવી જાય ત્યારે પોતે અસ્તના બનતા હોય છે, પરંતુ ક્યારેય
ક્યારેય પણ આ જ્યાં ગ્રહો અસ્તના બનતા હોય, દાખલા તરીકે મંગળ અસ્તનો બને તો કોન્ફિડન્સ ડાઉન કરાવે, બુધ અસ્તનો બને તો એલર્જીની સમસ્યા કરાવે, ગુરુ અસ્તનો બને તો તમારા કોન્ફિડન્સમાં તકલીફ કરાવડાવે, શુક્ર અસ્તનો બને તો તમારા સુખની અંદર ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે. આમ દરેક ગ્રહો જ્યારે અસ્તના બનતા હોય છે ત્યારે એનું બળ ક્ષીણ થઈ જતું હોય છે. પરંતુ આ તો ગ્રહોનો રાજા છે, રાજા આગળ તો બધા ઝાંખા ગણાય ને. અને એટલા માટે આ ગ્રહોનો રાજા એવા સૂર્ય મહારાજ પોતે દેવતાઓના ગુરુ એવા દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ધન રાશિની અંદર આવી રહ્યા છે. એટલે કે દેવગુરુ બૃહસ્પતિની રાશિની અંદર, ધન રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક લાભ આપશે. કારણ કે આ સમયગાળાની અંદર બુદ્ધ મહારાજ ગુરુ મહારાજની રાશિની અંદર ચાલી રહ્યા છે અને સૂર્ય મહારાજ બુદ્ધની સાથે આવશે, જે બુધાદિત્ય નામના યોગનું સર્જન કરશે. લાભસ્થાનની અંદર એટલે ક્યાંક ને ક્યાંક તુલા રાશિની અંદર શુક્ર મહારાજ પોતે સ્વગૃહી હશે અને મંગળ મહારાજ પોતે વૃશ્ચિક રાશિ અંદર સ્વગૃહી હશે. શનિ મહારાજ પોતે કુંભ રાશિની અંદર સ્વગૃહી હશે. એટલે કે જ્યારે એમ કહી શકાય કે 4-4, 5-5 ગ્રહો પોતે બલવાન થઈને બેઠા હોય ને એવો જ્યારે આ સમયગાળો હોય તો દરેક રાશિના જાતકો ઉપર એની વિશેષ માત્રામાં અસર પડતી હોય છે અને વિશેષ માત્રામાં અસર દરેક વ્યક્તિને લાભ અને નુકસાન કરાવતી હોય છે. દર્શક મિત્રો, સૂર્યને બલવાન કરવા માટે હંમેશાને માટે પિતાનું માન સન્માન જાળવવું જોઈએ. રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ એ વિશેષ માત્રામાં ફળદાયી છે અને વિશેષ માત્રામાં લાભદાયી છે. તો દર્શક મિત્રો, સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, એના માટે કયા ઉપાયો કરવા, દરેક વિષયો ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુ આપણા જીવનમાં બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. હવે એની અંદર કોઈ પણ વ્યક્તિ છે એવા એના પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ જોઈએ છીએ, કાર્યસિદ્ધિ જોઈએ છીએ, તો હંમેશા પોતાનું બ્રહ્મસ્થાન એટલે કે પોતાના ઘરનું મિડલ છે વ્યવસ્થિત હોવું બહુ જ જરૂરી છે. ઘણાના બ્રહ્મસ્થાનની અંદર, કારણ કે ફ્લેટમાં મેં આ વસ્તુ ઘણી વખત જોઈ છે કે ઘરના બ્રહ્મસ્થાનની અંદર લેટ્રિન બાથરૂમ બનેલા હોય છે. કારણ કે આપણી નાભી છે, નાભી જ્યારે દૂષિત થાય, નાભીની અંદર એટલે કે બ્રહ્મસ્થાનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે તકલીફ થાય. આપણા વડીલો છે ને એ શું કરતા પહેલાના જમાનામાં કે કોઈ પણ પ્રકારના રોગો થાય ને તો નાભીની અંદર ઘી નાખવાનું, નાભીની અંદર તેલ નાખવાનું, આવી વસ્તુ કહેતા અને એના દ્વારા એનું સોલ્યુશન થઈ જાય. તો સ્વાભાવિક રીતે આપણા ઘરનું બ્રહ્મસ્થાન એ વાસ્તુ પુરુષની નાભી છે અને એટલા માટે જો એ દૂષિત હશે, સમસ્યા હશે તો તમને તકલીફ રહેશે. માટે એની રેમેડી ઉપાય કરવા જરૂરી છે. ઘણા લોકોના બ્રહ્મસ્થાનની અંદર સીડી બનેલી હોય છે, ઘણા લોકોના બ્રહ્મસ્થાનની અંદર લેટ્રિન બાથરૂમ બનેલા હોય. હવે ફ્લેટમાં એવું તો ન કહેવાય કે આ લેટ્રિન બાથરૂમ કાઢી નાખો, પરંતુ એના ઉપાયો કરી લેવાથી તમને વિશેષ માત્રામાં ફળ મળી શકે અને એનું તમને રિઝલ્ટ પ્રાપ્ત થતું જણાશે. દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે વાસ્તુ જીવનમાં એટલું બધું મહત્વ ધરાવે છે કે નાની નાની વસ્તુઓ જો વાસ્તુ મુજબ આપણે નથી રાખતા તો સમસ્યા સર્જાઈ શકે. કુંડલીમાં ગમે એટલા રાજયોગ, ગમે એટલા પંચમહાપુરુષ યોગ હોય, પરંતુ જો ઘરનું વાસ્તુ ખરાબ છે, ઓફિસનું વાસ્તુ ખરાબ છે, ફેક્ટરીનું વાસ્તુ ખરાબ છે તો સમસ્યા સર્જાઈ શકે. ઘણા લોકોના અગ્નિખૂણો કપાયેલો હોય છે. અગ્નિખૂણો એટલે શું છે? પેટની અગ્નિ છે, પૈસાની ગરમી છે, આ બધી વસ્તુ અગ્નિખૂણામાંથી આવે. હવે અગ્નિખૂણો તમારો કપાયેલો હોય એટલે આવા વ્યક્તિઓને નાણાંની સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. આવા વ્યક્તિઓને પૈસા આવે ખરા પણ ક્યાં જાય ખબર નથી પડવાની. એટલે હંમેશાને માટે અગ્નિખૂણાને બેલેન્સ તમારે રાખવો બહુ જ જરૂરી હોય છે. સ્વાભાવિક રીતે તમારે પ્રોપર્ટીનો લાભ જોઈએ છે, સારી પ્રોપર્ટીનો લાભ જોઈએ છે તો તમારા ઘરની અંદર બને ત્યાં સુધી પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર બને ત્યાં સુધી તમારે એક સુંદર મજાનું ગામ વસેલું હોય, બધા માણસો હસતા હોય એવા ગામનો ફોટો જો તમે ત્યાં લગાડશો તો અવશ્ય તમારા ઘરની અંદર સમૃદ્ધિ મળશે, પ્રોપર્ટીનું વરદાન મળશે અને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, જીવનની અંદર દરેક ગ્રહો અલગ અલગ પ્રભુત્વ આપણા ઉપર ધરાવતા હોય છે. કોઈ વ્યક્તિને માન સન્માન પ્રતિષ્ઠા જોઈએ છે, શરીર નિરોગી જોઈએ છીએ, પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર સફળતા જોઈએ છે તો સૂર્ય ગ્રહ સારો હોવો બહુ જ જરૂરી છે. અને આ સૂર્ય મહારાજનું ધન રાશિની અંદર રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર થશે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી. વાત સૂર્યના નાના નાના ઉપાયો વિશે ચર્ચા કરીશું કે જો તમારો સૂર્ય નબળો છે, તમને સાંધાના દુખાવાને લગતી ફરિયાદ રહે છે, હાડકાને લગતી તમને સમસ્યા રહે છે, તમારા જીવનની અંદર તમને પ્રતિષ્ઠા નથી મળતી, જશ નથી મળતો, તમારા જીવનની અંદર તમારા પપ્પા સાથેના સંબંધો સારા નથી, તમારા જીવનમાં અપડાઉન વધારે આવે છે, ગવર્મેન્ટ તરફથી તમને લાભ નથી મળી રહ્યો, તમારા કાર્યો અંત સમયે રોકાઈ જાય છે, તો સૂર્યને બલવાન કરવા માટેના પોઝિટિવ
કરવા માટેના કયા ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો દ્વારા આપણે આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ, આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. ઘણા લોકો પોતાના ઘરની અંદર દોડતા ઘોડાનું ચિત્ર રાખતા હોય, ઘણા લોકો વ્યવસાયના ક્ષેત્રની અંદર દોડતા ઘોડાનું ચિત્ર રાખતા હોય છે, પરંતુ આ દોડતા ઘોડા હંમેશાને માટે તમારે ડમરી ઉડતી હોય એવા ન હોવા જોઈએ. વધારે પડતી ડમરી ઉડતી હોય એવા ઘોડા રાખવાથી તમારા જીવનમાં સંઘર્ષ વધી શકે એમ છે, તમારા જીવનની અંદર સમસ્યાઓ વધી શકે. માટે ડમરી ઉડતી હોય એવા ઘોડા તમારે ન રાખવા જોઈએ. દર્શક મિત્રો, દોડતા ઘોડાનું ચિત્ર તમારા ઘરમાં લગાડવું હોય તો હંમેશા પૂર્વ દિશાની અંદર લગાડવું જોઈએ. સૂર્યની દિશા એટલે પૂર્વ દિશા, એ દિશાની અંદર લગાડવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. વર્ક ક્ષેત્રની અંદર લગાડવું હોય તો એનું મોઢું તમારા કાર્યાલય તરફ હોય અને દક્ષિણ દિશાની અંદર લગાડવાથી તમારા વ્યવસાયની અંદર વૃદ્ધિ થાય છે અને તમને સુંદર મજાનું પરિણામ પ્રાપ્ત થઈ શકે. એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો 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 हेलो, જય ગણેશ. जय गणेश महाराज. બોલો પ્રભુ. हाँ, जन्म तारीख है 26 जान्युआरी 26 જાન્યુઆરી 1968. 1968. સમય समय रात्रि 8:30 वागे. જન્મનું સ્થળ બરોડા. શું પ્રશ્ન હતો? હવે પ્રશ્ન એવો છે કે અમે જે મકાનમાં રહીએ છીએ એ મારા શાળાના નામે છે, એટલે સસરાના નામે, શાળાના નામે છે. ઓકે. એમના ભાઈના નામે. તો એ હજુ નામ પર કર્યું નથી. એ કરશે કે નહીં કરે? એના તમારા શાળાનું નામ શું છે? ગણેશ સોનાને. હે? ગણેશ. ગણેશ. ચલો જન્માક્ષર જોઈએ. હવે આમના જ તમારા જન્માક્ષર અને પ્રશ્ન કુંડલી, કારણ કે તમે પ્રશ્ન એવો કર્યો છે કે ભાઈ શાળો છે એ મકાન નામે કરશે કે નહીં કરે. હવે સ્વાભાવિક રીતે શાળા બનેવીનો સંબંધ જ એવો હોય છે ને એની અંદર તો તમારા ઘરનો આ પ્રશ્ન તમે આરામથી સોલ્વ કરી શકો. પરંતુ હવે ચંદ્ર અને શુક્ર પંચમ સ્થાનની અંદર છે ને પાંચમા સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. પાંચમે મેષ રાશિનો ગુરુ છે ને મેષનો અધિપતિ મંગળ 12મા સ્થાનની અંદર સૂર્યની સાથે બિરાજમાન છે. થોડીક તકલીફ તો રહેવાની છે, પરંતુ પ્રયત્ન કરવાથી તમને અવશ્ય ફલીભૂત થાય ને એના દ્વારા તમને લાભ મળી શકે. થોડીક સમસ્યાઓ રહેશે, પરંતુ આ સમસ્યાઓના અંત માટે બની શકે ત્યાં સુધી શનિ રાહુનો શ્રાપિત દોષ અષ્ટમ સ્થાનની અંદર તમારા જન્માક્ષરમાં બની રહ્યો છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે તમને ફળ ઓછું મળે છે, તમારા કાર્યોની અંદર રૂકાવટ આવે છે, કુટુંબ સાથેના સંબંધોમાં પણ તમને તકલીફ કરાવડાવે છે, ઈચ્છાઓ ઘણી બધી છે છતાં પણ પૂરી નથી થતી. તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રહો તમને ભાગ ભજવી રહ્યા છે અને ગ્રહોના લીધે સમસ્યા સર્જાઈ રહી છે. બની શકે ત્યાં સુધી દર શનિવાર અને દર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની તમે આરાધના કરો. હનુમાનજી મહારાજની આરાધના કરવાથી અવશ્ય તમારા કાર્યો ફલીભૂત થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. સ્વાભાવિક રીતે તમારા જન્માક્ષરની અંદર પંચમ સ્થાનની અંદર ચંદ્ર અને શુક્ર બિરાજમાન છે, પાંચમા સ્થાનની અંદર ચંદ્ર અને શુક્ર બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમારા શાળા જે તમારા નામે મકાન કરવાની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવી રહ્યા છે. માટે હનુમાનજીની આરાધના અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે અને તમારા કાર્યો સિદ્ધ કરાવી શકશે. વાત કરવી છે કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો. મારો જન્મ 11/4/1993 રાત્રે 12:45 થયો, એટલે બીજા દિવસે 12/4/93 થાય ને? હા, ઈ વાત તમારી સાચી હોય, ઈ તો હું ભૂલી ગયો હતો. હા, જન્મ સ્થળ ડાંગરવા, મારું જન્મ સ્થળ ડાંગરવા છે. હા, પ્રશ્ન જન્મ શું સ્થળ મારું હતો? ડાંગરવા. હા, પ્રશ્નમાં એ છે કે પ્રશ્નમાં એવું છે કે મારે ગવર્મેન્ટ નોકરીની હું તૈયારી કરી રહી છું. બોલો બોલો. ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરી રહી છું. મને નોકરીના સફળતાના યુગ ક્યારે થશે? ઇન્ટરવ્યુ આપવા માટે જાય ને આવી રીતે વચ્ચે રોકાઈ જાય તો શું કહે? તકલીફ થાય ને?
એ હા હા. ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર છે ને સપ્તમ સ્થાનમાં મંગળ મહારાજ છે. ચંદ્ર પહેલા સ્થાનની અંદર છે, ધન રાશિની અંદર ચંદ્રમાં બિરાજમાન છે. અમુક સમયાંતરે મન ચંચલિત કરાવડાવી દે, ક્યારેક મગજ થોડોક ઉગ્ર કરાવડાવી દે, શરદી કફ પિત્તને લગતી સમસ્યા અમુક સમય ઉત્પન્ન કરાવે. સૂર્ય શુક્ર અને બુધ, એમાંય બુધ મહારાજ પોતે નીચસ્થ બિરાજમાન છે. બુધ જ્યારે દર્શક મિત્રો નીચનો હોય અથવા બુધ અસ્તનો હોય ત્યારે આવા વ્યક્તિને વાણીની અંદર સમસ્યા થાય, એટલે કે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. એના લીધે ક્યારેક એલર્જીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય. હવે દશમ સ્થાનની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે. ઓલરેડી જન્માક્ષર મુજબ ગુરુ અને બુધ આ બંનેનો પરિવર્તન યોગ છે. મેનેજમેન્ટ પાવર તમારો બહુ મસ્ત છે, તમારી નેતૃત્વ શક્તિ બહુ જ સારી છે. તમે ધારો તો જીવનમાં સફળતા મેળવી શકો એમ છો, પરંતુ અમુક સમયે તમારું કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે, સમસ્યા ઉત્પન્ન થાય છે, માઇન્ડ વિવરિંગ થઈ જાય છે. એના લીધે તમારે સમસ્યા થાય છે. આમ પણ કેરિયરને તમે પ્રાથમિકતા આપો છો, ચિંતા ન કરો. પ્રયત્ન ખલુ કર્તવ્ય, પ્રયત્ન કરશો તો અવશ્ય તમને સફળતા મળી શકે એમ છે. 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરો. 4 શનિવાર આ પ્રયોગ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં સૂર્યને જળ ચડાવી 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરો. એનાથી વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે એમ છે. ને બની શકે ત્યાં સુધી ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરી લેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા જીવનમાં તમે સારી સફળતા મેળવી શકો. વાત એક કોલર મિત્ર સાથે કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. હું હાલોલથી બોલું. હાલોલથી બોલું. બોલો. હા, આજ મારો જન્મ દિવસ 26/11/61. 26/11/1961. સમય રાતે 1:30 વાગે. રાત્રે 1:30 વાગે. તો 25ની રાત લખું કે 26ની રાત લખું? 26ની રાત રાખો. તો 27 તારીખ થઈ જાય. આ તો 27 કરી દો. ચાલો 27 કરી દઉં. મને લાગે તમને તો 30 કરું તો ફરક નથી પડતો લાગતો. હે જન્મ સ્થળ? હેલો, હા, હે જન્મ સ્થળ દાહોદ. દાહોદ. ગોધરા કરી દઉં? ના, દાહોદ. ઠીક, દાહોદ. હાલો. હા, શું પ્રશ્ન હતો? મેં મકાન લીધેલું. મકાનના મેં પૂર્ણ ભાગના પૈસા આલ્યા છે. જે મકાન હાલતો નહીં મને પાછા, એ પછી આવડે મકાન બેરે ઉપરનો કબજો આલ્યો છે. એ હું તમને પૈસા પાછા આલી દઈશ. હવે એ પૈસા પાછા આલશે કે મકાન આલશે મને? ચલો જન્માક્ષરની અંદર જોવા જઈએ તો તમારા જન્માક્ષરમાં વૃશ્ચિક રાશિની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે. જ્યારે 95માં તમારી જે પ્રશ્નકુંડલી કરી, આ પ્રશ્નકુંડલીની અંદર 5મા સ્થાનમાં ગુરુ મહારાજ છે. હવે 5મે ગુરુ મહારાજ છે એટલે તમારા પ્રશ્નમાં થોડીક શંકા કુશંકા મને જણાઈ રહી છે. ઓલરેડી 12મા સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ પ્રશ્નકુંડલીમાં પણ બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમારા મકાન કરતાં પૈસાના યોગો બની રહ્યા છે, પરંતુ થોડીક સમસ્યા તો છે. એ તમારા પ્રશ્નની અંદર સમસ્યા છે ને એ પ્રશ્નની સમસ્યાના નિરાકરણ માટે ભગવાન વિષ્ણુની આરાધના કરો, ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હું વડોદરાથી બોલું. બોલો ને પ્રભુ. જન્મ તારીખ છે મારા ભાઈની છે 19 નવેમ્બર 1980. 1980. સમય? 19 નવેમ્બર 1980. અરે જન્મ સમય પ્રભુ? રાતના 11:47. 23 અને 47. જન્મનું સ્થળ? 47 મુલુંડ. મુલુંડ. શું પ્રશ્ન હતો? મુંબઈ. એ નોકરી કરે કે ધંધો કરે? કે નોકરીમાં હતો એ, પણ એ ટકે નહીં નોકરી, મ્યુઝિક લાઈનમાં હતા. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા સ્થાનમાં કર્ક રાશિનો રાહુ છે. નેગેટિવ થિંકિંગ વધારે પડતું આવે, જીવનમાં અપડાઉન વધારે કરાવે, ગાડી માંડ પાટે ચડે તો વળી પાછી પાટા ઉપરથી ઉતરી જાય. કર્ક રાશિની અંદર રાહુ, મનની અંદર નેગેટિવ વિચારધારા, શરદી કફ પિત્ત જેવી બીમારીનું પ્રમાણ. ચોથા સ્થાનની અંદર બુધ અને શુક્ર.
શૃંગારને લગતી વસ્તુની અંદર, ક્રિએટિવિટીની અંદર, સંગીતની અંદર એને સારો યોગ છે, એની અંદર એ પોતે આગળ વધી શકે એમ છે. પરંતુ ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે ને શનિ ચંદ્રનો વિષયોગ દ્રષ્ટિ દ્વારા બની રહ્યો છે, જેનો માઇન્ડ ક્યારેક ડિસ્ટર્બ કરાવે છે ને એના લીધે એને સમસ્યા થાય છે. શું ઉપાય કરવો? ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દો. શનિ ચંદ્રના વિષયોગની એને પૂજા કરવાનું કહો. બની શકે ત્યાં સુધી ગુરુનો નંગ પહેલી આંગળીની અંદર ધારણ કરાવડાવી દો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને બને ત્યાં સુધી દરરોજને માટે ભગવાન શિવની આરાધના કરી મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનું કહેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને પોતાના જ કાર્યક્ષેત્રની અંદર પોતે સારા એવા આગળ વધી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. હા, મારા ભાઈ માટે પ્રશ્ન હતો. એમની ડેટ છે 22/12/99. સમય સવારના 6 અને 10. જન્મ સ્થળ અને ધાંગધ્રા, સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, એમને મેરેજ માટે પૂછવાનું છે અને એમને વિદેશમાં જવું છે, તો કઈ કન્ટ્રી સાથે અને ક્યારે રહેશે એમનું? જુઓ, પહેલી વસ્તુ તો એવી છે કે એમના જન્માક્ષરની અંદર સપ્તમાધિપતિ શુક્ર 12મા સ્થાનમાં સ્વગૃહી છે. લંડન સાથેની લેણાદેણી એની બહુ જ સારી છે. લંડન માટેના પ્રયત્ન કરે તો અવશ્ય એના પ્રયત્ન ફલીભૂત થાય ને એને સારો લાભ મળી શકે. આમના જન્માક્ષરની અંદર મંગળ કેતુ સાથે છે, ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની અંદર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકા ઉત્પન્ન કરાવડાવે. ભાગ્યસ્થાનમાં રાહુ અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ પેટને લગતી સમસ્યા, ડાયજેશનને લગતી સમસ્યા અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. અને મેરેજ પત્ની આવ્યા પછી આનો સારો એવો ભાગ્યોદય કરાવી શકે. બને ત્યાં સુધી ભાગ્યસ્થાનની અંદર કર્કનો રાહુ બિરાજમાન છે. કાળા શ્વાનની સેવા એને કરવાનું કોઈ, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. પશ્ચિમાભિમુખ શિવાલય હોય એની અંદર ધજાનું દાન કરવા દો અનુકો, એનાથી એને પોઝિટિવ ફાયદો થશે. એના જન્માક્ષર મુજબ બને ત્યાં સુધી એમણે દરરોજને માટે હનુમાન ચાલીસાના 5 પાઠ અવશ્ય કરવા જોઈએ. જીવનમાં ઉન્નતિ મળશે, આગળ વધી શકશે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, બોલો બેન. જય ગણેશ. જય ગણેશ. બોલો ને. મારા દીકરી વિશે પૂછવું હતું. તમારી દીકરીનું નામ શું છે? દીપાલી. જન્મ તારીખ? જન્મ તારીખ 2003 અને 28/4. 28/4/2003. સમય? સમય સાંજના 5 થી 6 ની વચ્ચે. 17 ને 30. સાંજે 5:30 મૂકી દઉં, ચાલશે? હા. જન્મ સ્થળ? જન્મ સ્થળ બોરસદ. શું પ્રશ્ન હતો? મારી દીકરીના મેરેજ થવાના છે, તો સગાઈ થઈ છે, તેના 2 ના યોગ કેવા બની રહ્યા છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલી છે. શુક્ર અને ચંદ્ર સપ્તમ સ્થાનની અંદર છે. શનિ મહારાજ દશમ સ્થાનની અંદર છે અને પોતે 10મી દ્રષ્ટિ કરી રહ્યા છે ચંદ્ર અને શુક્ર ઉપર. અમુક સમયાંતરે એનો માઇન્ડ કન્ફ્યુઝ કરાવડાવી દેશે. બુદ્ધ અસ્તનો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એને શૃંગારમાં સારી રુચિને અમુક સમયે વાણીમાં થોડા કર્કશ શબ્દોનો પ્રયોગ પણ થઈ શકે. હવે દાંપત્ય જીવનની અંદર થોડીક આને સમસ્યા રહેવાના ચાન્સ છે, પરંતુ ઉચ્ચનો ગુરુ છે, સારો ગુરુ છે, એટલે મેનેજમેન્ટ પાવર સારો છે. જો મેનેજમેન્ટથી ચાલશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ પણ મંગળ, બુધ અને શનિ આ 3નો પરિવર્તન યોગ બની રહ્યો છે. કાર્યની અંદર રુચિ, જેના ઘરની અંદર જશે એને વધારે ફાયદો આપશે અને એના જીવનની અંદર એને સારી એવી સફળતા પ્રાપ્ત કરાવડાવશે. રોજ તમારી દીકરીને કહેજો વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારે મારા બાબા માટે પૂછવું હતું. તમારા બાબાનું નામ? એનું નામ મહર્ષિ છે. જન્મ તારીખ? એપ્રિલ 1, 1996. સર પહેલેથી બોલો ને જરા. 1 એપ્રિલ 1996. 1 એપ્રિલ 1996. ઓકે. જન્મ સમય? બપોરે 1:01. 13:01. જન્મનું સ્થળ? આણંદ, ગુજરાત. ઓકે. શું પ્રશ્ન હતો? મારા બાબાને મેડિકલમાં એડમિશન માટેનું પૂછ્યું હતું. એને બધે એપ્લાય કર્યું છે, પણ હજુ એનો કોઈ જવાબ નથી આવી રહ્યો. અહીંયા ભણાવો છે કે બહાર ભણાવો છો?
ના અમે બહાર જ છે, યુએસમાં જ છે. હા, કારણ કે ઓલરેડી ચોથે રાહુ બેઠો છે એટલે બારની લેણાદેણી વધારે સારી છે, એટલે મેં આપને પૂછ્યું. ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, હું ઘણી વખત ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કહું છું કે જેના કુંડલીની અંદર સૂર્ય અને શનિ બંને ગ્રહો સાથે હોય, દ્રષ્ટિ દ્વારા પણ સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બનતો હોય, આવા લોકોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય. એ ક્યાંક ને ક્યાંક લેટર આવી જાય તો પછી વિઝા લેવા માટે જાય, વિઝામાં પ્રોબ્લેમ થાય અથવા તો બીજા કોઈ પ્રોબ્લેમ્સો ક્રિએટ થાય. આ છે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, જે લગ્ન જીવનમાં પણ સમસ્યા સર્જાવે અને કેરિયરમાં પણ મોઢામાં આવેલો કોળિયો એના હિસાબે છીનવાઈ જતો હોય છે. એટલે તમારા બાળકની કુંડલીની અંદર પ્રથમ તો દશમ સ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, સૂર્ય કેતુનો ગ્રહણ યોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આને 90 થી 99% કામ આવીને રોકાઈ જવાના ચાન્સીસ વધારે પડતા બનાવડાવે. શનિવારના દિવસે 10 અંધ વ્યક્તિને ભોજન કરાવવાનું કહો. સંઘર્ષ યોગ, શ્રાપિત દોષ અને અંગારક યોગની પૂજા કોઈ પણ ભૂદેવને કહેજો, અવશ્ય કરી આપશે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બુધ મહારાજ પોતે નીચસ્થ બિરાજમાન છે દશમ સ્થાનની અંદર, માટે રોજ ગણપતિ મંત્રનો જપ કરવાનું કહો, રોજ તુલસીના પાન અને સાથે સાકર ગ્રહણ કરવાનું કહો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી આને અમેરિકા સાથેની લેણાદેણી સારી છે. અમેરિકા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. મેડિકલ ક્ષેત્રની અંદર આગળ વધી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. હવે માની લ્યો કે રાહુ મહારાજ ચોથા સ્થાનની અંદર છે અને ચંદ્ર મહારાજ સિંહ રાશિની અંદર બિરાજમાન છે, એટલે જો એવું હોય તો અમેરિકાની આજુબાજુના કોઈ ટાપુમાં પણ તમે એડમિશન લઈ અને પછી અમેરિકામાં તમે જાઓ તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.